તમે પણ જે વાત કરીએ પણ હું બહુ મેકર પોઈન્ટ ઓફ વ્યૂથી જ કહું છું કે આપણે લોકો પ્રેક્ષકોને, કારણ કે હું તો બંને મીડિયમમાં કામ કરું છું, નાટકોમાં પણ કામ કરું છું, થિયેટરમાં અને ફિલ્મ બંનેમાં, અને બંને જ જગ્યાએ અમને લોકોને હંમેશા એવું લાગે છે કે આપણે મેકર્સ તરીકે ઓડિયન્સને બહુ જ કે એમને નહીં સમજ પડે તો હલકામ લઈ લઈએ. એટલે મેં ઘણી બધી જગ્યાએ એવું કહ્યું છે કે આપણે ઓડિયન્સને બહુ ડમ ડાઉન કરીને રાખ્યું છે, જબકી એ લોકો આપણા પ્રેક્ષકો છે એ દરેક વર્ગના, દરેક ગામના, દરેક શહેરના, દરેક મેગા અને મેટ્રો સિટીઝના દરેકે દરેક વર્ગને પોતાના અનુભવોથી એમની પાસે બહુ જ બધી સમજણ છે. બધું જ ઓડિયો ભરીને આપવાની જરૂર નથી હોતી, અને થોડુંક પ્રેક્ષકો પણ વિચારતા થાય. નાટકોમાં બર્ટોલ્ટ બ્રેક્ટ, જર્મન રાઇટર ડિરેક્ટર, એમના નાટકો માટે હંમેશા એવું કહેવાતું હતું કે મારો પ્રેક્ષક જે છે એ જ્યારે પ્રેક્ષકગૃહની બહાર નીકળે, ઓડિટોરિયમની બહાર નીકળે, ત્યારે એ માત્ર લાગણી અનુભવીને ના જાય, એ બહાર નીકળે તો એ મારો પ્રેક્ષક છે, એ વિચારતો પ્રેક્ષક બહાર નીકળતો. મને લાગે છે